નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની સમજવા લાયક બનવાની છે, તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. હું ડિવોર્સ લેવા માંગુ છું. આ શબ્દો સાથે ઘરમાં સન્નાટો છવાઈ ગયો હતો. કોઈ આ શબ્દ માનવા તૈયાર હતું નહીં. આમ પણ આપણા દેશમાં તમારા જીવનનો નિર્ણય તમે ક્યાં એકલા લઈ શકવાના? એ પણ એક સ્ત્રી. અનિતાના આ શબ્દો માત્ર એનો ગુસ્સો કે ના સમજી લેવાય છે. કોઈ વધારે ધ્યાન આપતું નથી. એ તો ઠીક એને કહેવામાં આવે છે કે તારું મગજ ખરાબ થઈ ગયું છે. જેમ તેમ બોલે છે. જોકે વાત સાચી છે. આટલા વર્ષો પછી મગજ તો ખરાબ થવાનું હતું જ. જ્યાં સુધી પતિ કે સાસરી પક્ષના માણસો શારીરિક હાનિ ના પહોંચાડે ત્યાં સુધી લગ્ન તોડવાનો તો પ્રશ્ન નથી. માત્ર શારીરિક હાનિ હોય તો જ અલગ થવાનું વિચારવું જોઈએ. આ તો વિચાર આપણા સમાજના છે. બાકી માનસિક તાણ કે મેન્ટલ હેલ્થ વિશે ક્યાં કોઈ સમજે છે કે વાત કરવા માંગે છે? અનિતા પરફેક્ટ વહુ, પત્ની, લગભગ દરેકના જીવનમાં આવેલ રોલમાં દોડમાં હતી. છતાં એને સમજાતું નહોતું કે ક્યારે કેટલું ઓછું પડી જાય છે. આજે પ્રશ્નો છે એ પુરુષોને કેટલા આવતા હશે, એ આ વિચારોમાં હતી. ત્યાં અનિતાના મમ્મી પપ્પા પણ હાજર હતા. એ લોકો અનિતાનો પક્ષ લેવા આવ્યા હતા. પણ એના આ શબ્દો તો એ લોકો પણ ના સમજે છે અને બસ ઘરમાં ઓબાળો વધી જાય છે. અનિતા ચૂપ હતી, કંઈ બોલી રહી નહોતી. એને દરેક ઘણા પ્રશ્નો કરતું હતું. એવું નહોતું કે એની પાસે જવાબ નહોતા, પણ જવાબ આપવા માટે કોઈ કારણ નહોતું. અહીંયા એના શબ્દો હાજરી કંઈ પણ મહત્વનું નહોતું. અનિતાને ધીરે ધીરે અવાજ આવતા પણ બંધ થઈ જાય છે. બસ આસપાસના દરેકના ગુસ્સામાં ચહેરા દેખાય છે. દરેકના ચહેરા પણ ગુસ્સો હતો. એના મમ્મીના આંખોમાં આંસુ હતા. એના સાસુ બેભાન થઈ રહ્યા હતા, એટલે બાકી બધા એ તરફ દોડી રહ્યા હતા. એના પતિ વરુણ ગુસ્સામાં એને કંઈક બોલી રહ્યા હતા. આ બધામાં તે ધીરે ધીરે પગ પાછળ કરે છે. આ સમયે કોઈનું ધ્યાન એની તરફ નહોતું. કોઈ એની તરફ નહોતું દેખી રહ્યું. અનિતા આજે પ્રથમવાર કોઈને પૂછ્યા વગર ઘરની બહાર ડગલું મૂકે છે. આજ સુધી આવું ક્યારેય થયું નહોતું. આજે તે પ્રથમવાર કોઈના વિશે વિચારતી નથી. આજે પ્રથમવાર તે તેના મનનું કરી રહી હતી. આગળ ભવિષ્ય શું રાહ જોઈને બેસ્યું છે એ તો માત્ર પ્રભુને ખબર. પણ અહીંયા એક એક શ્વાસ ગુંગળામણ સમાન બની રહ્યો હતો. તે પાછળ વળ્યા વગર ઘર બહાર 2 ડગલા ભરે છે. આ 2 ડગલા સાથે જ એ ઊંડો શ્વાસ લે છે. વર્ષોથી અટકેલો શ્વાસ જાણે એને પાછો મળે છે. એને હાલ કોઈ દેખે તો કદાચ પાગલ જ સમજે. આંખોમાંથી સતત પાણી ચાલી રહ્યું હતું, છતાં ચહેરા પર એક સ્માઇલ હતું. એના હાથ પગ થોડા ધ્રુજી પણ રહ્યા હતા. એને ખબર નહોતી કે આગળ ક્યાં જવું, પણ બસ હાલ એટલી ખબર હતી કે અહીંયાથી આગળ વધવાનું છે. અહીંયાથી નીકળવાના વિચારો એને ઘણીવાર આવ્યા હતા, પણ ત્યારબાદ શું? આ પ્રશ્ન એને હંમેશા રોકી લેતો હતો. તેને ઘણીવાર વિચાર્યું હતું કે અહીંયાથી નીકળી જવું, પણ આગળ શું કરવું એ જવાબ એને મળ્યો નહોતો. અને ત્યારબાદ ઘરના વિચારો, એની મમ્મી પપ્પા અને સમાજ અને દુનિયા, બસ આ વિચારો સાથે એ ફરી ચૂપ થઈ જતી હતી. આજે પણ એ દરેક પ્રશ્નોનો બાકી હતા. કોઈ જવાબ એની પાસે નહોતા, પણ છતાં એ આજે હિંમત કરીને નીકળી ગઈ હતી. જો આપણે એ રોકાઈ ગઈ હોત તો કદાચ ફરી ક્યારેય આ હિંમત ના આવી હોત. જતા પહેલા એને દરેક ચહેરા ધ્યાનથી દેખ્યા હતા, પણ કોઈ ચહેરો જોઈને એને એવું ના લાગ્યું
કે એને રોકાવું જોઈએ. રોકાવા માટે કોઈ કારણ બાકી નહોતું. એને પગ ઉઠાવી લીધા. અત્યારે પણ પાછળ વળીને જોવાની હિંમત નહોતી, માટે એ ચાલી રહી હતી. જ્યારે એ અચાનક બધું છોડી નીકળી રહી હતી ત્યારે એ માંડ સોસાયટીના ગેટ આગળ પહોંચી અને પગ અટકી ગયા. આગળ ક્યાં? કઈ બાજુ જવું? આ પ્રશ્ન એના મનમાં આવ્યો. એના ઘરથી આ ગેટ સુધીનું અંતર વધારે નહોતું, ખૂબ નજીક હતું, પણ એને ખબર હતી કે આ અંતર અત્યારે કેટલું મોટું છે. અહીંયાથી પાછા વળવા માટે કોઈ રસ્તો નથી. કદાચ હોય તો પણ એ નહીં લે. આટલા સમય બાદ આટલી હિંમત પછી હવે જે થયું છે એના બાદ પાછો ફરવાનો તો કોઈ સવાલ આવતો નથી. હવે આગળ જીવન જે બતાવે એ. હવે જેટલા ડર હતા એ અચાનક ઓછા લાગી રહ્યા છે. અત્યારે પાછા વળવા સિવાય બીજું બધું મંજૂર છે. દુનિયામાં બીજું કંઈ મળે કે ના મળે, પણ એક સાચો મિત્ર મળે તો જાણે તમે જીવન આખું તરી ગયા સમાન છે. અનિતા માટે આ વાત અત્યારે 100% સાચી છે. અનિતા આગળ ક્યાંય જાય એ પહેલા જ એક ટેક્સી એના નજીક આવીને ઊભી રહે છે. એમાંથી તરત ભૂમિ હપ્તા બહાર નીકળે છે. એને જોઈને સમજી શકાય કે ઉતાવળમાં જે હાલમાં હતી એમ જ તરત નીકળી ગઈ હશે. વિખરાયેલા વાળ જેમ તેમ અંબોડામાં ભેગા કરેલા હતા. ઝાંખી ટી શર્ટ અને નીચે જૂનો લહેંગો. હાથમાં જે આવ્યો એ દુપટ્ટો, માત્ર પર્સ વ્યવસ્થિત હાલતમાં હતું. કોઈ કદાચ રિક્ષામાં બેસાડે પણ નહીં, પરંતુ આ આજકાલના ઓનલાઈન જમાનામાં આ સારું છે કે જ્યારે કેબ બુક કરો એટલે ગણતરીના મિનિટમાં આવી જાય. ભૂમિ અનિતાને તરત ગળે લગાવે છે. અનિતા એક રાહતની લાગણી મળે છે. એ આરામથી એક ઊંડો શ્વાસ લે છે. ભૂમિ કંઈ પણ પૂછ્યા વગર એનો હાથ પકડીને એને પોતાની સાથે ટેક્સીમાં બેસાડે છે અને એડ્રેસ આપીને ડ્રાઈવરને જવાનું કહે છે. ડ્રાઈવર પણ સમજી ગયો કે કોઈક ગંભીર બાબત લાગે છે. એ પોતાનો રેડિયો બંધ કરી દે છે અને ફટાફટ ગાડી ઉપાડે છે. ભૂમિ અનિતાને પકડીને બેસી હતી અને કહે છે, તું ચિંતા ના કરતી, હું છું, બધું ઠીક થઈ જશે. આ શબ્દો અત્યારે સૌથી વધારે જરૂરી હતા. અનિતા હવે રિયલાઇઝ કરે છે કે સાચે નીકળી ગઈ છે. એ સાથે ભૂમિ સાથે છે. એને સાચે આ નિર્ણય લઈ લીધો છે. આ કોઈ સપનું નથી. હવે એ ખૂબ નર્વસ હતી. એના આંસુ શરૂ થઈ રહ્યા હતા. સાથે એના ફોન પર સતત રિંગ આવતી હતી, પણ એ ઉપાડવા માંગતી નહોતી. ભૂમિ તરત એનો ફોન ઉપાડીને સામે કોઈ કંઈ પણ કહે એ પહેલા કહે છે, હેલો, અનિતા મારી સાથે છે. હું એની ફ્રેન્ડ ભૂમિ છું. પ્લીઝ થોડો સમય આપો, પછી વાત કરીશું. આમ બોલીને એ તરત ફોન કાપી નાખે છે. સામે કોણ હતું કે શું બોલી રહ્યું હતું એ સાંભળતી નથી અને તરત ફોન સ્વિચ ઓફ કરી દેશે. એને ખબર હતી કે હાલ અનિતા કંઈ બોલવા કે કહેવાની હાલતમાં નથી. હાલ એ કોઈના સાથે વાત નહીં કરી શકે. એને ફોન પણ એટલે જ ઉપાડ્યો કે અનિતાના માતા પિતાને ચિંતા ના થાય. ટેક્સી તો પોતાના મુકામ પર આવી ગઈ અને ચાલી નીકળી. પણ આગળ અનિતા ક્યાં જશે અને શું કરશે એ પ્રશ્નનો જવાબ અત્યારે કોઈ પાસે નહોતો. ભૂમિ પોતાની બહેનપણીને તરત પોતાના ઘરમાં લઈ જાય છે. સૌથી મોટી અને સારી વાત એ હતી કે ભૂમિ અહીંયા પોતાના પતિ સાથે એકલી રહેતી હતી. એના પતિ ઓફિસમાં ગયા હતા અને અત્યારે ઘરે કોઈ હતું નહીં. જો સાસુ સસરા સાથે રહેતા હોય તો ઘણા પ્રશ્નો થાય અને જવાબ આપવા પડે. કદાચ આમ અચાનક નીકળી ના શકાય કે કોઈને લાવી ના શકાય. ભૂમિને આ સવાલ નહોતા, પણ બીજા ઘણા પ્રશ્નો હતા જેના જવાબ એને જોઈતા હતા. આખરે ઘરનો દરવાજો બંધ કરીને ભૂમિ તરત અનિતાને પાણી આપે છે અને પછી એનાથી વધારે રહેવાતું નથી એટલે પૂછે છે, તે સાચે મને હતું
અને આજે સવારે તારો અચાનક મેસેજ આવ્યો. હું તો કામમાં જોવાનો ભૂલી ગઈ હતી, પણ જોયો એટલે તરત દોડી. પણ હું લેટ થઈ હોત તો હું ના આવી હોત તો તે શું કર્યું હોત? તું ક્યાં જવાનું વિચારી રહી છે? અનિતા આંસુ સાથે પણ જાણે હિંમત હોય એમ કહે છે. ખબર નહીં, કંઈ વિચાર્યું નહોતું. જોકે વિચાર તો ઘણા કર્યા હતા, પણ જવાબ મળ્યા નહોતા. મને લાગ્યું કે તું આવી જઈશ, અને પછી ખબર નહીં. ભૂમિ ગુસ્સે થતા બોલી, ખબર નહીં. તે મેસેજ કર્યો કે તું આજે ઘર છોડીને જવાની છે, અને પ્લીઝ તું લેવા આવજે. બસ ના કોઈ સમય ના કોઈ સ્થળ. મને તારા સોસાયટીનું નામ પણ માંડ યાદ આવ્યું હતું. ના તે કોઈ ફોન ઉપાડ્યો હતો, અને તું હાલ એમ કહી રહી છે કે તને ખબર નથી. સાથે તું પાગલ થઈ ગઈ છે. તું આમ અચાનક કેવી રીતે આ નિર્ણય લઈ શકે? અનિતા, મેં અચાનક નથી વિચાર્યું. મેં તને ઘણી વાર કહ્યું હતું કે બસ બધું છોડીને ક્યાંય જતા રહેવું છે. ભૂમિ માથે હાથ મૂકીને આમ તેમ ચાલતા વાત કરી રહી હતી. અનિતા સામે સોફા પર બેસી રહી હતી. ભૂમિને સાચે એવું લાગી રહ્યું હતું કે અનિતા કદાચ પાગલ જ થઈ ગઈ છે. ભૂમિ, આવું તો બધા કહેતા હોય છે. દરેક લાઈફમાં ક્યારેય બધું છોડીને ભાગવાનું વિચારતા હોય છે. ખાસ કરીને સ્ત્રીઓ આ હંમેશા સપના જોતી હોય છે કે બધું છોડીને ક્યાંક જવું અને નવી લાઈફ શરૂ કરવી. આ લાઈફ હવે થાકી જવાય છે, નથી જીવાતું. ગુસ્સો આવે છે, કોઈ સમજતું નથી. આ બધું નોર્મલ છે. અનિતા હસતા કહ્યું, આજ તો આપણી પ્રોબ્લેમ છે. આપણે બધું જ નોર્મલ બનાવી દીધું છે. મનનું કંઈ ના થવું નોર્મલ, બીજા માટે જીવવું નોર્મલ, કામવાળી બાઈ બની જવું નોર્મલ, બધાને ઉપર મૂકવા નોર્મલ, બધા માટે વિચારવું માત્ર ખુદના માટે નહીં નોર્મલ, પાર્ટનરના ઘરને, પરિવારને, બધા જને સંબંધને પોતાના કરવા નોર્મલ, બધા જનું બધું કરતા હોય છે માટે બધું નોર્મલ, સામે કોઈ આશા ના રાખવી નોર્મલ. પુરુષ એવા જ હોય છે, આ નોર્મલ. એમને ના સમજાય, આ નોર્મલ. એ આશા રાખે કે બહારની આવેલ છોકરી એના પરિવારને, એના ઘરને પોતાનું માને, પણ એને કોઈ પોતાનું ના માને, એ પારકી જ રહે, આ નોર્મલ. મને હવે સમજાતું નથી કે ક્યાં કેટલું નોર્મલ રાખવું, પણ આ નોર્મલ મારાથી હવે જીવાતું નથી. ભૂમિ, આ કોઈ નવા પ્રશ્નો નથી, આ કોઈ મોટો પ્રશ્ન નથી કે તું આમ નીકળી જાય. અનિતા, તે પણ એ જ કર્યું. મારી વાત સાંભળી નહીં. મને શું પ્રોબ્લેમ છે એ જાણ્યા વગર નિર્ણય આપી દીધો. ભૂમિ, સોરી, હું અત્યારે થોડી વિચારોમાં છું. બોલ, શું થયું? અનિતા, શું કહું તને? કહીશ તો પણ તું એ જ પ્રવચન આપીશ કે મેં જે ફીલ કર્યું એ કેટલું સાચું કે ખોટું. પણ તું એ વિચારીશ કે મને એવું કેમ થયું હશે, મારી અંદર કેટલું તોફાન જાગ્યું હશે. એને શાંત કરવા શું કરવું જોઈએ? ના, તું માત્ર એટલું જણાવીશ કે આ લાગણી અનુભવવી એ સાચી કે ખોટી. ભૂમિ, તને શું થયું છે અનિતા? તું આ નહોતી. હું હંમેશા મારા પ્રોબ્લેમ તારી પાસે લાવતી અને તું હંમેશા મને સમજાવતી. તું હંમેશા સારા વિચારો કરવા કહેતી. તું આશાવાદી હતી. આમ અચાનક શું થયું છે? મને તારી ચિંતા થાય છે. આ બધા પછી ફરી એ ઘરમાં રહેવું કેટલું મુશ્કેલ થઈ જશે, ખબર છે? કોઈ તને કંઈ કહેશે નહીં, તારી સાથે વાત નહીં થાય, તને ટોન્ટ મારવામાં આવશે, કોઈ કામમાં કોઈ મદદ નહીં કરે, તું જાણે અદસ્ય બની જઈશ. અનિતા, તારી અહીંયા ભૂલ થાય છે. હું માત્ર ગુસ્સામાં ઘર છોડીને નથી આવી. હું સાચે ત્યાંથી નીકળી ગઈ છું. હું એ ઘરમાં પાછી જવાની નથી, ક્યારેય નહીં. ભૂમિ, સાચે પણ? અનિતા મક્કમતાથી પોતાના આંસુ લૂછતા કહે છે. હા. ભૂમિ ફરી બધું વિચારતા કહ્યું, તો આગળ શું? તારું ફેમિલી તને સપોર્ટ કરશે, એ લોકો તારો સાથ નહીં આપે. અનિતા, ખબર છે, એ પણ વિચાર્યું છે મેં. હું આ આઝાદી માટે એમને પણ છોડવા તૈયાર છું. ભૂમિની આંખો પહોળી થઈ ગઈ અને એ બોલી, શું તારી પરિવાર પણ છોડી દઈશ? તારું ફેમિલી તો તારો જીવ છે ને. તું જ બોલતી હતી કે તું જીવનમાં એમના માટે જીવી રહી છે.
અનિતા: હા, પણ હું મરવા પોતાની મરજીથી માગું છું. ભૂમિ: તું કેમ આમ વાતો કરે છે? એમ કર, તું અત્યારે ફ્રેશ થઈને સૂઈ જા. આપણે પછી વાત કરીએ. જ્યારે તું શાંત હોય ત્યારે પછી વાત કરીશું. ભૂમિને બીજું કંઈ ખબર ના પડી કે શું કહેવું. અનિતા એના લાઈફમાં ખુશ નહોતી એ વાત એને ખબર હતી, પણ આમ પણ હંમેશા ખુશ હોય છે, અને એની વાતો પણ બધાની જેમ જ હતી. ભૂમિએ ક્યારે વિચાર્યું નહોતું કે અનિતા આવું કંઈક કરશે. જો કે એ સાચે વરુણથી અલગ થઈ જશે આ વાતમાં એને શંકા હતી. આમ આ બધું સરળ ક્યાં હોય? બંને પરિવાર બેસીને સમજાવશે એટલે વાત પૂરી થઈ જશે. આવું તો થતું હોય છે, પણ અનિતાને આમ મક્કમ જોઈને લાગતું નથી કે હાલ એને કોઈ કંઈ સમજાવી શકે. જો કે એવું તો એના અને વરુણ વચ્ચે શું થયું હશે કે પછી આ ઘરના સાસુ વહુના ઝઘડા હશે. અનિતા જે અત્યાર સુધી કોઈને પૂછ્યા વગર કોઈ નાનો નિર્ણય પણ લીધો નહોતો, તે અચાનક આમ બોલે તો કોણ વિશ્વાસ કરે? એને ક્યારેય કોઈ નિર્ણય લીધા જ નહોતા. પછી એ નાના હોય કે મોટા, આ એના જીવનનો પ્રથમ નિર્ણય હશે. પણ આ વાત ક્યાં સુધી આગળ જશે કે પછી બધું શાંત થઈને પૂરું થઈ જશે? જો કે હાલ તો ભૂમિ બહાનું વિચારી રહી હતી કે એના પતિ ઘરે આવે ત્યારે અનિતા એની ફ્રેન્ડ અહીંયા કેમ છે, એનો શું જવાબ આપવો? એ રાત કેમ રોકાશે અને ખબર નહીં કેટલી રાત રોકાશે? આ બધા પ્રશ્નો વિશે શું કરવું? ઘણીવાર ખુદના દુઃખને ઓછું ફીલ કરવા કે દૂર કરવા લોકો બીજાને દુઃખી કરવા પ્રયાસ કરતા હોય છે. બીજાને સુખ જોઈ જાણે એમનું દુઃખ વધી જતું હોય છે. બીજાને દુઃખી જોઈ એમાં સંતોષ કે આરામ શોધતા હોય છે. અનિતાને સાસરીમાં માહોલ શાંત થતા જાણ થઈ કે અનિતા તો ઘરમાં ક્યાંય છે જ નહીં. એની પાછળ એના માતા પિતા પણ નીકળી ગયા. હવે ઘરમાં સુનકારો હતો. અનિતા આમ અચાનક કોઈને કંઈ કહ્યા વગર નીકળી શકે આ વાત સ્વીકારવા જ કોઈ તૈયાર નહોતું. આ થઈ શકે ત્યાં જ વૈભવી વરુણની બહેન ગુસ્સે થતા કહે છે, તમે બધાએ જ એને માથે ચડાવી રાખી હતી. એને એના મનનું બધું કરવા દીધું, કોઈ રોકટોક નહીં. એટલે આવું જ થાય ને. મારા જેવું સાસરું હોય તો એને ખબર પડી જાય. એને તો અહીંયા મોજ હતી, તમે બધા કાચા પડ્યા. ઘરમાં એકમાત્ર શુભ એટલે કે અનિતાનો દેવર, જે હાલ માત્ર 12મા ધોરણની પરીક્ષા પાસ કરીને કોલેજ શરૂઆત કરવાનો હતો. એ એકમાત્ર અનિતાનો હમદર્દ જાણી કહી શકાય. એને કહ્યું, શેની આઝાદી બેન? બધું તો ભાભી પૂછીને કરતા હતા. કઈ આઝાદીની વાત કરો છો? વૈભવી ચીડાતા કહ્યું, તું ચપલા બંધ થઈ જા. આવ્યો મોટો ભાભીનો પક્ષ લેવા વાળો. તને શું ખબર પડે આ બધામાં? શુભ એટલું જ કે તમે તમારા સાસરિયાના તમામ નિયમો ભાભી પર નખાવ્યા હતા. વરુણ ભાઈ તો આમ પણ જાતે ક્યાં કંઈ નક્કી કરી શકે છે તો કરવાના. એટલે એમને શું કરવું, મમ્મીએ શું કરવું, બધું જ તો તમે નક્કી કરતા હતા. તમારા સાસુ જે ના કરે એટલે તરત મમ્મીને ફોન કરી કહી દેવાનું કે આરામ કર, એ કરશે બધું. વહુ કામ ના કરે તો કોણ કરે? જો મારા સાસુ પાલું પણ હલાવતા નથી. આમ રોજના બધા નિર્ણય તો તમે લેતા. વરુણભાઈને પણ સમજાવતા કે વધારે માન ના અપાય, બહુ ચડાવાય નહીં, નહીં તો સાણા થાપશે. એનું સ્નાન બતાવી રાખવાનું. એને ખબર પડવી જોઈએ કે તું જે કરે છે એ બધું ઉપકાર છે, નહીં તો સમય નહીં લાગે અને બેફામ થઈ જશે. વૈભવી તો ગુસ્સામાં કાળઝાળ થઈને શુભને જાણે મારવા દોડી. આ તો એની મમ્મી એને રોકતા બોલી, અલી શાંત થઈ જા, એ છોકરું છે, એને શું સમજાય? વૈભવી જીભડી કેટલી મોટી છે અને જો કેવું બોલે છે. નક્કી આ અનિતાની ચડાવેલી છે. શુભ જેમ તમારી આ ઘરમાં ચાલે છે. વૈભવી ચૂપ થઈ જા. જો મમ્મી આ તો અત્યારથી જ હાથમાંથી નીકળી ગયો છે. શુભ હા, હું મારી વહુને આ પાગલખાનામાં નહીં લાવું. હવે શુભના પપ્પા ગુસ્સે થતા કહ્યું, બસ ચૂપ થઈ જાઓ બધા. આ વાત બહાર જશે તો કેટલી બદનામી થશે. મારું તો નામ ખરાબ થઈ જશે.
આ તમારા ઝઘડામાં મારે કીચડ ઉછળ્યું. વરુણ હવે જે આટલા સમયથી ચૂપ હતો એને કહ્યું, હા પપ્પા, લોકોને ખબર પડી તો રાઈડનો પહાડ બનાવી દેશે, પણ તમે ચિંતા ના કરશો, એની અકલ ઠેકાણે આવશે એટલે આવી જશે. હાલ ગુસ્સે છે બસ, એટલે આવા બેવકૂફી ભર્યા કામ કર્યા છે. જોજો હમણાં જ સોરી બોલતી કે રડતી આવી જશે. હું થોડો ગુસ્સો કરીશ પછી આવા કામ સ્વપ્નમાં પણ નહીં વિચારે. વૈભવી ના, આ વખતે તો એને ખબર પાડી દે છે. તું જોજે કે કોઈ ફોન કરતો નહીં. દુનિયાના ધક્કા વાગશે અને લોકો સંભળાવશે અને એના મમ્મી પપ્પા એને ગુસ્સો કરશે, પછી માફી માંગવા આવશે, પણ જલ્દી માફ ના કરતો. શું? હા હા, શીખવાડી જજો કે શું કરવું અને શું નહીં. વૈભવી હા, તે મારો આ ભાઈ તો ભોળો અને નાદાન છે. સલાહ તારા જેવો કાટ નથી જેને કોઈ લાગણી ના હોય. શું? મારામાં લાગણી નથી એ જ સારું છે. આટલા વર્ષો જે તમારી સાથે રહી, ઘરના કામ કર્યા, પરિવાર સાચવ્યો, અહીંયાના નિયમો અનુસાર જીવી, એના ગયા બાદ બધા જ પોતાનું વિચારે છે, સોસાયટીનું વિચારે છે. હદ છે કે ઘરમાં કોઈને એની ચિંતા નથી. આટલો સમય એક મૂંગું પ્રાણી કે કોઈ કામકાજ વગર ઘરમાં હોય તો પણ લાગણી બંધાઈ જાય, અને એ તો ખરેખર સારું થયું ભાભી નીકળી ગયા, અને આશા રાખું કે ક્યારે પાછા ના આવે. વૈભવી આ દુનિયા જોઈ છે, એને ચેનથી જીવવા નહીં મળે. દુનિયાના રંગ જોશે એટલે તરત આવી જશે, અને અહીંયા દુઃખ છે એને ઘરનું કામકાજ તો દરેક સ્ત્રી કરતી હોય, એમાં શું નવાય છે. અને વરુણ જેવો ભોળો માણસ મળ્યો છે, ક્યારેય હાથ ઉપાડ્યો નથી, ક્યારેય એને એના ઘરે જતા રોકી નથી. કેટલું સુખ છે, ઘર, ગાડી અને શાંતિ. શું ખરેખર તમારી સોચ પર મને પ્રશ્ન થાય છે. કોઈ પુરુષ હાથ ના ઉપાડે એમાં મહાનતા, એમને પોતાના ઘરે જવા દે એ મહાનતા. સાલું મહાન પુરુષ બનવું ખૂબ જ સહેલું છે. બિચારી બહેન, બિચારી માં, આ જ નામ વરુણ ભાઈના મોઢે હોય, એમના ગુણગાન હોય. ક્યારેય એમને અનિતા ભાભી વિશે કંઈ કહ્યું છે? ક્યારેય કંઈ નહીં. એ અહીંયા હજી વર્ષોના વર્ષો આ પરિવાર માટે જાત ઘસી નાખતા, તો પણ એમને માટે કોઈના મોઢે કોઈ શબ્દો ક્યારેય ના નીકળતા. વરુણ હવે ગુસ્સે થતા કહ્યું, બસ થયું, તું નાનો છે અને જેના સામે બોલી રહ્યો છે એ તારી મોટી બહેન છે. તારા પરિવાર ખિલાફ બોલતા શરમ નથી આવતી? શું? કટાક્ષમાં હતા કહ્યું, અને ભાભી આ પરિવારનો ભાગ નથી. હું તમારા જેમ આંધળો નથી જે બહેનના પ્રેમમાં પાગલ થઈને બીજાને દુખી કરે. આખરે ભાભી સાથે તમારો સંબંધ પારકો છે, એ તમારા નથી. વરુણ તારા માર્ક્સ જોયા છે, ભણવામાં આ હોશિયારી વાપરી હોત તો અહીંયા એડમિશન મળ્યું હોત, બીજા સિટીમાં આમ જવું ના પડ્યું હોત. આ મગજ ત્યાં વાપર, બહાર નીકળીશ એટલે પરિવારની કદર થશે. વૈભવીએ આ ઘર માટે કેટલું કર્યું છે. શું બીજી સિટીમાં જવું છે એ સારું છે. આ બધા તમાશા આમ પણ મને પોસાતા નથી. હું આનો ભાગ બનવા નથી માંગતો. બહેન કરે તો મહાનતા અને પત્ની કરે તો ફરજ. વાહ ભાઈ, તમારું જ્ઞાન તો સરસ છે. વૈભવી તું જતો હોય તો જા. આખરે વડીલ એટલે કે શુભના પપ્પા બધાને કહ્યું, હાલ કોઈ સાથે વાત કરશો નહીં. જો મામલો શાંત થાય તો શાંત કરી દેજો. અને હા વૈભવી, તું પણ ખાસ ધ્યાન રાખજે, તારે વધારે વાતોની આદત છે. આમ કહીને એ નીકળી ગયા. પણ વૈભવી રડતા અવાજે કહ્યું, મમ્મી જો તો પપ્પા કેવું બોલે છે. હું તો સારા માટે કહી રહી છું, હું ક્યાં કોઈને કહેવાથી કહતી. શું પપ્પાને પણ ખબર છે કે તને બધાની વાતોમાં રસ હોય છે, કોની કેવી રીતે જીવવું અને શું કરવું એનું જ્ઞાન આપવું તને પસંદ છે. આમ કહીને એ છેલ્લું વાર કહીને નીકળી ગયો.
વૈભવી: મમ્મી જો આ શુભને કાબુમાં રાખી લે હાલ, નહીં તો ઉપાધિ થશે. જેમ અનિતાને પાંખો આવી એમ આને પણ આવી જશે. વરુણ: બસ હવે બધા પોતપોતાના કામમાં લાગી જાઓ. વરુણને આશા હતી પણ રાત સુધી કોઈ ફોન આવ્યો નહીં. એને પોતાનો ફોન 2 થી 4 વાર હાથમાં લીધો પણ પછી મૂકી દીધો. વરુણના ઘરે હાલ વાતાવરણ ગંભીર હતું. બધા જ બેઠક રૂમમાં બેસેલા હતા. અનિતાના ગયાને 1 અઠવાડિયું થઈ ગયેલું હતું, પરંતુ અનિતા કે એના મમ્મી પપ્પા કોઈના તરફથી કોઈ ફોન કે મેસેજ આવ્યો નહોતો. બધાને એમ જ હતું કે 1-2 દિવસમાં ત્યાંથી ફોન આવશે. પણ આજ રાહ જોતા જોતા 1 અઠવાડિયું પસાર થઈ ગયેલું હતું. વરુણે પણ પોતાના ઈગોને ધ્યાનમાં રાખીને કોઈ ફોન કર્યો નહોતો, ના કોઈ મેસેજ. એ હાલ અનિતા પર ગુસ્સે હતું. એને હતું કે એક તો એ આમ અચાનક કહ્યા વગર નીકળી ગઈ, તમાશો કર્યો, એની ભૂલ છે, એટલે એને આવીને સોરી કહેવું જોઈએ. અને હું સારો માણસ છું જે એને માફ કરવા તૈયાર છું. વરુણના મમ્મી અધીરાઈ સાથે કહ્યું, ઘણું થયું હવે. એના મમ્મી કે પપ્પાને ફોન કરો તમે. આ તો કોઈ રીતે છે, આ તો બાળકો છે, પણ આપણે તો મોટા છીએ. અત્યાર સુધીમાં એમને માફી માંગીને એમની છોકરીમાં અકલ નાખીને મોકલવી જોઈતી હતી. આમે લોકો બેસી રહે એ ચાલતું હશે? વરુણના પપ્પા પણ આમાં હા કહેતા કહ્યું, આ વાત નાની છે અને પૂરી થાય જલ્દી એટલું સારું છે. બહાર ક્યાંય ગઈ તો બદનામી થશે. આપણા ઘરની આબરૂનું શું? ઇજ્જત આટલા વર્ષો સુધી જે કમાઈ છે એ તો દૂર થઈ જશે. વૈભવી પણ આરંભમાં તાપસી પૂરતા કહ્યું, પણ આમ સરળતાથી ના જવા દેતા. એમને ફોન કરો તો લાગવું જોઈએ કે આપણે સારા અને મહાન છીએ. પણ એનો અર્થ એ નથી કે એમની છોકરીની કરતૂતો માફ થઈ ગઈ હતી. વરુણ કંઈ બોલતો નથી. આખરે વરુણના પપ્પા ફોન કરે છે અને ગંભીર અવાજ સાથે વાત શરૂ કરતા કહે છે, દેખો વેવાઈ, મારે વાત ફેરવીને કરવી નથી, પણ હાલ જે પરિસ્થિતિ છે એનું નિકારણ લાવવું જરૂરી છે. બાળકો નાદાનીમાં ગાનપણ કરે, પરંતુ આપણે તો મોટા છીએ. આપણે શાહભાઈ એમના શબ્દો અને વાક્યો પૂરા કરે એ પહેલા જ સામેથી અનિતાના પપ્પાએ કહ્યું, માફ કરજો પણ તમે અહીંયા અટકાવવા માગીશ. અનિતા પાછી આવવાની નથી. આગળ તમારે જેમ કરવું હોય એ રીતે ડિવોર્સ પેપર કામકાજ કરીશું. આ વાતને મોટી કરીને તમાશો મારે પણ કરવો નથી. એમના શબ્દો ભલે શાંત અવાજે નીકળી રહ્યા હતા, પણ આ શબ્દોમાં આક્રોશ સાફ દેખાઈ રહ્યો હતો. અને આ સાથે તેઓ ફોન મૂકી દેશે, જાણે પટકી દીધો હતો. શા પરિવાર તો અચંબા સાથે જાણે આઘાતમાં સરી પડ્યું હતું. આવા જવાબથી કલ્પના પણ એમને કરી નહોતી. સાચે એમને આવું કહ્યું. બધા ચૂપ હતા. થોડી વાર કોઈ સમજી ના શક્યું કે આગળ શું થઈ રહ્યું છે, શું વિચારવું. મા બાપ તો એ જ સલાહ આપતા હોય છે કે ઘર તૂટે નહીં અને જોડાયેલ રહે. તો અનિતાને ઘરે શું થયું? એ લોકો કેમ આમ બોલે છે? આવામાં વૈભવી જાણે પોતાનું સંતુલન ખોઈ બેસી હોય એમ ગુસ્સામાં બોલવા લાગે છે. આહા, કેવી રીતે થઈ શકે? આવું ના હોય, આવું થઈ જ ના શકે. અનિતા ભલે ગમે તે ઈચ્છે, પણ એના મમ્મી પપ્પા એનો સાથ કેમ આપે છે? એ લોકોએ એને કેમ ઠપકો ના આપ્યો? એ લોકો કેમ એના પક્ષમાં છે? એમને કેમ એવું ના કહ્યું કે જ્યાંથી લગ્ન થાય ત્યાંથી અર્થી ઉપડવી જોઈએ? એ પારકી છે, એનું આ ઘર નથી. એ આવી નાદાની ના કરે. એની વાત કે ઈચ્છા પ્રમાણે દુનિયા ના ચાલે. કેમ કેમ આ શબ્દો સાથે તે આમ તેમ ગુસ્સામાં થોડા ગાન પણ સાથે ફરતા બોલી. એ તરત એની મમ્મી પાસે જાય છે અને રડતા એમની આંખોમાં આંખો નાખતા કહે છે, મમ્મી આમ કેવી રીતે? આવું કેમ થાય? આવું ના થવું જોઈએ. એના મમ્મી પપ્પા એના સપોર્ટમાં કેમ છે? આપણા સમાજમાં આવું ના હોય.
હે ને યાદ આવે છે, હું પણ તો આવી હતી, ઝઘડો કરીને આવી હતી, બેગ ભરીને આવી હતી, પણ તમે મને પાછી મૂકી આવ્યા. મમ્મી, તે તો મને લાફો માર્યો હતો. તે કહ્યું હતું કે વાત ગમે તે હોય, પોતાનું ઘર મૂકીને ના આવવું જોઈએ. એટલે મારી ભૂલ છે. તો પછી અનિતાની મમ્મીએ એવું કેમ નહીં કર્યું હોય? વૈભવીના પ્રશ્નોના જવાબ કોઈ પાસે નહોતા, અને એનો પ્રશ્નો કદાચ અત્યારે એના દિલમાં રહી ગયેલા નિશાસા સ્વરૂપે આવી રહ્યા હતા. અત્યારે એ સાચે જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. એને હતું કે બધાનું જીવન આવું હોય, બધા દુઃખી હોય, લગ્નમાં કે ઘરમાં કોઈ ખુશ ના હોય. લગ્ન એટલે કોમ્પ્રોમાઇઝ, લગ્ન એટલે જવાબદારી, લગ્ન એટલે તમારી ખુશીઓની હોળી. એને હતું કે કદાચ આ નવું નથી, કેમ કે દરેક સ્ત્રી સાથે આવું જ હોય, આમ જ જીવવું જોઈએ. કદાચ એટલે જ એ અનિતાથી ચીડાઈ રહી હતી, કેમ કે અનિતા ક્યાંક ને ક્યાંક પોતાની ખુશી શોધી જ લેતી હતી. ક્યારેક એની સાથે વાત કરું એટલે એ સ્માઇલ જ સાથે વાત કરે, હંમેશા ખુશ દેખાય, ભલે ફરિયાદ કરે, પણ છતાં થોડીક જ મિનિટોમાં એ ફરી નોર્મલ થઈ જતી હતી. એની આ ખુશી સ્માઇલ સાથેનો ચહેરો તો વૈભવી માટે જાણે બરફદાસ બહાર હતો. વૈભવી ફરી એની મમ્મીને પૂછતા કહે છે, મમ્મી, ભાઈનો તો ઝઘડો પણ કોઈ મોટો નથી, ક્યાં કઈ તૂટ્યું છે કે ક્યાં કોઈને કઈ વાગ્યું છે? તો પછી કેમ? મારા પતિ સાથે તો કેટલો મોટો ઝઘડો થયો હતો. એમનો ગુસ્સો એમના કાબુમાં ક્યારેય હોતો નથી. એ હંમેશા હાથમાં જે આવે એ પછાડે, છતાં હું સહન કરતી, પણ એમને જ્યારે કાચની ગ્લાસ ફેંક્યો અને મને વાગ્યું એટલે હું બેગ લઈને આવી હતી. છતાં તે અને પપ્પાએ મને શું કહ્યું હતું યાદ છે ને? કે એમને આ જાણતી જોઈને ક્યાં કર્યું છે, ભૂલથી થયું છે, તારા પર ફેંક્યું નથી. અને જો બિચારા તરત લેવા પણ આવી ગયા અને વાત સ્વીકારી લીધી કે ભૂલથી વાગી ગયું અને ગુસ્સો કંટ્રોલ કરશે. પુરુષમાં આવું હોય તો પછી અનિતા કેમ જતી રહી? એને કેમ સપોર્ટ મળ્યો? વૈભવી એના ભાઈ તરફ જઈને હવે કહે છે, તે માર્યું છે એને, એટલે એવું તે શું કર્યું? જો કે આ પ્રશ્ન તરફ બધાની નજર ફરી. અત્યાર સુધી કોઈને જાણવું નહોતું કે ઝઘડો શેનો છે, પણ હવે સાથે આ જવાબ જાણવી જરૂરી હતો કે શું થયું. ડિવોર્સ સુધી વાત પહોંચી તો શું થયું, પણ વરુણ ક્યારેય કોઈના પર હાથ ઉઠાવે એવી નથી. એ આવા કામ ના કરી શકે તો પછી બીજું શું હોય? છતાં એના પપ્પા એની તરફ દેખતા બોલ્યા, તે શું કર્યું? તે સાથે એવું કઈ કર્યું? આ પ્રશ્નો સાથે વરુણ પણ ચમકી ગયું. એનો પરિવાર એને આજે પ્રશ્નો કરી રહ્યો છે. આવા પ્રશ્નો એમને ભરોસો નથી રહ્યો. વરુણ મોટા અવાજે ચિલ્લાતા કહ્યું, ના, તમે કેવી રીતે વિચારી શકો? મેં ક્યારેય એને પર કોઈ પણ હાથ નથી ઉપાડ્યો. મેં ક્યારેય કોઈ શારીરિક હાનિ નથી પહોંચાડી. અનિતા ભૂમિના ઘરેથી બીજા દિવસે નીકળી હતી. જો કે ભૂમિને પણ નવાઈ લાગી હતી કે અનિતાને મમ્મી પપ્પા ચૂપચાપ લેવા આવ્યા હતા, કઈ ગુસ્સા વગર, કઈ બોલ્યા વગર, અને અનિતાને દેખતા જ ગળે લગાવી દીધી હતી. આ વાત સ્વીકારવી થોડી અજીબ લાગી રહી હતી. ભૂમિ અનિતાને બીજા દિવસે ફોન કરે છે, પરંતુ અનિતા ઠીક હતી. એના અવાજમાં કોઈ દુઃખ હવે દેખાઈ રહ્યું નહોતું. એવું લાગી રહ્યું નહોતું કે એના મમ્મી પપ્પાએ એને કોઈ ઠપકો આપ્યો હોય. થોડા દિવસ બાદ ભૂમિ ફોન કરે છે. હવે તો લગભગ અઠવાડિયું વીતી જવા આવ્યું હતું, એટલે એને ફોન કરીને અનિતાના હાલચાલ જાણવા પ્રયાસ કર્યો. ભૂમિ, તો શું ચાલે છે? તારા મમ્મી પપ્પા ગુસ્સે નથી ને? અનિતા, ના, શરૂમાં રડવાનું વધારે હતું, પણ હવે સારું છે. મમ્મી ઓછું રડે છે. અનિતા થોડું મજાક કરતા બોલી. એ નહોતી ઈચ્છતી કે ભૂમિ ચિંતા કરે. ભૂમિ અનિતાને આમ મજાક કરવાનો પ્રયાસ કરતા જોઈ ખુશ થતા બોલી, ચલો, કોઈક પાછું આવી રહ્યું છે. બાકી મને એમ હતું કે તું ખુદને ભૂલી ગઈ છે. અનિતા, ખુદને પાછી મેળવવા માટે જ તો નવી શરૂઆત કરી રહી છે. ભૂમિ,
તારા સાસરેથી દબાણ આવતું હશે, એનું શું કરે છે? અનિતા: ના, કોઈ ફોન આવ્યા નથી. ભૂમિ: શું સાચે તારા પતિનો પણ નહીં? અનિતા: ના, એ હાલ એનો ઈગો સાચવીને બેસ્યો હશે. હાલ સામેથી ફોન નહીં કરે. ભૂમિ: જોરદાર કહેવાય. એ લોકોએ સાચે કોઈ ફોન કે વાત નથી કરી. અનિતા: ના, કેમ કે એમને એ વાત સ્વીકારી કે હું પણ જઈ શકું છું અને હું સાચે એમના જીવનમાંથી નીકળી ગઈ છું. આ સચ્ચાઈ સ્વીકારી સહેલી નથી. ભૂમિ: હા, એ વાત સાચી કહી. કોઈ આ વિચારતું નથી કે એક દિવસ સાચે માણસ થાકી શકે, સાચે નીકળી શકે છે. બસ એ જ વિચાર હોય છે કે વધારે શું થશે, કંઈ નહીં, જીવન છે, ચાલ્યા કરે. અનિતા: એ જ તો. અને એમાં ક્યારે સમય વીતી જાય ખબર ના પડે. ક્યારે મિનિટમાંથી કલાક અને દિવસો પછી વર્ષો જતા રહે ખબર ના પડે. ક્યારેક જીવન પૂરું થઈ ગયું ના સમજાય. ભૂમિ: આગળ શું વિચાર્યું છે? અનિતા: હું બીજા શહેરમાં જઈ રહી છું. અહીંયા બધા સાથે રહીશ તો આગળ નહીં વધી શકું. મારો સફર અને રસ્તો જાતે શોધવો છે. ભૂમિ: તારો પરિવાર આ વાત માટે માની જશે? તારો પરિવાર તારી ડિવોર્સની વાત પણ માની ગયું? કેવી રીતે? અને તારે સાચે શું થયું હતું? એવું શું થયું કે પરિવાર પણ માની ગયું? અનિતા: મારે પરિવાર બધી વાત માટે તૈયાર છે. જો કે કારણ તને ફોન પર નહીં જણાવી શકું, પણ તને મળીશ એટલે જણાવીશ. ભૂમિ: સારું, ધ્યાન રાખજે. અને તારે એ પણ જણાવવાનું બાકી છે કે આખરે આ નિર્ણય સુધી તું કેવી રીતે પહોંચી. આમ કહીને બંને મિત્રો ફોન મૂકી દે છે. આ તરફ વરુણના ઘરે તો જાણે તોફાન સર્જાયું હતું. ડિવોર્સની વાત અનિતાના મોઢે ભલે નાદાની કે મજાક લાગતો હતો, પણ એના પપ્પાના મોઢે આ વાત સાચે મોટી લાગી રહી છે. વરુણના પપ્પાએ ગુસ્સે થતા કહ્યું: ખબર નહીં જીવનમાં શું કરીશ, જાતે કોઈ વસ્તુ કે કામ કરી શકતો નથી, અને હવે આવા દિવસો પણ જોવાનો જો કે તારો છોકરો ક્યારેય મોટો નહીં થાય. વરુણના મમ્મી રડતા કહ્યું: એમાં મારો શું વાંક? મારો છોકરો બિચારો ખૂબ સીધો છે, એટલે જ આવા માણસો ફાયદો ઉઠાવે છે. તારા લીધે જ આ બધું થયું છે. મારું નામ અને આજ સુધીમાં ઇજ્જત પાણીમાં જશે. તમારા મા દીકરાના લીધે. આમ ગુસ્સે થતા તેઓ નીકળી ગયા. વરુણ આજે પણ ચૂપચાપ બધો તમાશો જોઈ રહ્યો હતો. વૈભવી તો પોતાના આઘાતમાં સરી પડી હતી. આજે ભલે એનો સંસાર કદાચ સુખી દેખતો હતો, પણ એના ભૂતકાળના ઘા રૂઝાયા નહોતા. વરુણ શું બોલે? એને ખુદને સમજાઈ રહ્યું નહોતું કે અનિતા ડિવોર્સ કેવી રીતે કહી શકે. આવી તો કોઈ વાત એને ક્યારેય કહી જ નહોતી. એમના થોડા મતભેદ હતા, પણ કેટલાક સમયથી ના કોઈ ઝઘડો થયો હતો કે ના કોઈ પ્રોબ્લેમ. અનિતા કોઈ ફરિયાદ પણ કરી ન હતી, ના કોઈ માગણી કરી હતી. રોજ શાંતિથી સ્માઇલ સાથે રહેતી હતી. જ્યારે બધું શાંત હતું તો અચાનક શું થયું? કેવી રીતે? એક સ્ત્રી જ્યારે ઝઘડા કરતી રહે અને ફરિયાદ કરતી રહે ત્યાં સુધી એને આશા હોય છે, પણ જ્યારે એ સંબંધમાં બધું સ્વીકારતી થઈ જાય, કોઈ ફરિયાદ નહીં, કોઈ માગણી નહીં, ના કોઈ ઝઘડા અને શાંત, બસ જેમ થાય છે એમ થવા દે, ત્યારે એના અંદરનું વંટોળ થોભી શકાય નહીં. એના પછી એ આશા ખોઈ બેસે છે. ત્યારબાદ પણ કંઈ બદલાય નહીં કે કોઈ પ્રયાસ થાય નહીં તો સમજવું કે જાણે એના માટે બધું પૂરું થયું, અને પછી સંબંધમાં એના માટે કંઈ બચતું નથી, માત્ર નામ બચે છે. કેમ કે લાગણીઓ તો આમ પણ આ બધા પહેલા ગુમાઈ ગઈ હોય છે. એક સ્ત્રી મગજમાં કેટલી વાર નિર્ણય વિચારે છે,
એ વિશે કેટલાય વિચારો કરે છે. એને કોઈ લાગણીના સંબંધમાં પોતાનું સર્વસ્વ આપી દે છે. એની ખુદને આખી બદલી નાખે છે. એનાથી થાય એનાથી વધારે કરે છે. સતત પ્રયાસ કરે છે. ત્યારબાદ ધીરે ધીરે આશા છોડે છે. ધીરે ધીરે પ્રયાસ છોડે છે. ધીરે ધીરે કોઈ પણ ફરિયાદ રહેતી નથી. ધીરે ધીરે બધું જ ખતમ થઈ જાય છે. આ વાત વરુણને કદાચ ખબર નહીં હોય, ના કોઈએ જણાવી હશે. પણ આ વાત વરુણ આગળ સમજાવવાનો હતો. વરુણે ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું કે એના જીવનમાં આ માન આવશે. તે અત્યારે ખૂબ ગુસ્સે હતો. વાત બગડતી જઈ રહી હતી. હવે એના ઘરે એના પપ્પાએ પણ એને જ ધમકાવ્યો. આ સાથે એનો ગુસ્સો વધી ગયો. એની મમ્મીએ એને સાથ આપી રહી હતી, પણ હવે એ શબ્દો નિર્થક હતા. એના પપ્પા દ્વારા બોલાયેલ વાક્યો એના મનમાં ઊંડા ઘા કરી દીધા હતા. તે તરત ત્યાંથી નીકળી જાય છે. બહાર પોતાના રોજના ઓફિસના રસ્તા તરફ ગાડી ચલાવે છે. પરંતુ આજે રજાના દિવસે ત્યાં જઈને શું કરશે? ગાડી લઈને તે નીકળી તો ગયો, પરંતુ આગળ જવું ક્યાં? તે ઘરેથી થોડા દૂર આવ્યા બાદ સાઈડમાં ગાડી ઊભી રાખે છે અને અનિતાને ફોન કરે છે. અનિતાના ફોન ઉઠાવ્યા સાથે જ વરુણ કહે છે, ઘણું થયું હવે. અનિતા, આ બધું શું માંડ્યું છે? તું બાળક નથી કે આટલા મોટા તમાશા કરે અને બધા તને મનાવવા માટે તારી આગળ પાછળ ફર્યા કરે. ચૂપચાપ ઘરે આવી જા. અનિતા ઊંડા શ્વાસ સાથે મને મક્કમ કરે છે. એને ખબર હતી કે એને ક્યારેક તો વરુણનો સામનો કરવો જ પડશે. એના માટે એને પોતાને તૈયાર પણ કરી હતી. તમામ પ્રશ્નોના જવાબ માટે મન મક્કમ કર્યું હતું. છતાં જાણે અત્યારે કોઈ શબ્દ નીકળી નહોતો રહ્યો. આટલું બધું રડ્યા પછી ફરી એ જ માણસ માટે કેવી રીતે આંખો ફીની થઈ જાય છે એને સમજાતું નહોતું. અનિતા પોતાના વિચારો બાજુ પર મૂકીને ધીમા અવાજે કહે છે, કોના ઘરે? વરુણ અકળાતા બોલ્યો. શું કોના ઘરે? કેવા પ્રશ્નો કરે છે? અહીંયા બીજે ક્યાં? અનિતા વધારે બોલવા માંગતી નહોતી, માટે ટૂંકમાં જવાબ આપતા કહ્યું, ના. વરુણ ઊંડા શ્વાસ સાથે જાણે પોતાનો ગુસ્સો શાંત કરે છે અને પછી બોલે છે, શું ચાલી રહ્યું છે? મને જણાવીશ? આ બધું કેમ? આ પ્રશ્નો સાથે અનિતાને મનમાં બે ઘડી તો વિચાર આવી જ ગયો કે જાણે સાચે વરુણ એને સમજાવવા માંગે છે. જાણે સાચે એને કારણ જાણવું છે. જાણે સાચે પણ એને ખબર હતી કે આ આશા રાખવી નકામી છે. અનિતા જવાબ આપતા કહ્યું, મારે અલગ થવું છે. આપણા બંને માટે આ જ સારું છે. વરુણ, ઓકે, તું આ વખતે વધારે ગુસ્સે છે એટલે આમ કહે છે. મને નથી ખબર કે શું થયું છે, પણ જે થયું હોય એ ચલ, સોરી. અને તું અહીંયાથી કીધા વગર નીકળી ગઈ. તારા લીધે મમ્મી હેરાન થઈ ગયા. તારા લીધે બંને પરિવાર હેરાન થઈ ગયા, દુઃખી થયા. આ બધું જ હું ભૂલી જઈશ. બસ આ વિશે કોઈ વાત નહીં કરું અને આ પૂરી કર. તારી સોરી જોઈએ છે તો લે સોરી. હવે આ બધું પૂરું કર. બસ મારો વાંક હશે અને મારી ભૂલ હશે. અનિતા મનમાં મને સોરી કહે છે, મારા પર આરોપ લગાવે છે. સમજાતું નથી. સોરી કહે છે કે બસ જેમ તેમ મામલો શાંત કરે છે. એને આમ પણ ફરક નથી પડતો કે મારે શું સમસ્યા છે. એના નજરોમાં માત્ર જીત, હાર અને સોરી. કોણ બોલે છે? કોણ ઝઘડો શાંત કરે છે? આ જ મહત્વનું છે. કારણ શું છે કે આગળ સમસ્યાનું શું કરવું એ ક્યારેક મહત્વનું હોતું જ નથી. અનિતા, તારું સોરી લઈને શું કરું? બોલ. મને હવે સોરી નથી જોઈતું. તારો વાંક કે મારો વાંક આ જવાબ પણ નથી જોઈતો. અત્યારે જે છે એ પરિસ્થિતિ છે, ભલે જેનો વાંક હોય. વરુણ, તો શું કરું? અનિતા,
કઈ નહીં વરુણ, તું મારા પર મહેરબાની કેમ કરીશ વરુણ? આજ તો તારો સ્વભાવ છે ઊંધું બોલવાનું. વાત જે છે એ કર ને, આ બાકી બધું શું છે? અનિતા: વાત કઈ નથી, બસ મારે અલગ થવું છે. વરુણ: જો હું હાલ પ્રયાસ કરી રહ્યો છું, છતાં તારે આજ કરવું હોય તો યાદ રાખજે કે હું ફરી વળીને જોવાનો નથી. અનિતા: વાંધો નહીં, મને આશા નથી. વરુણ: તું પછી રડે કે ગમે તે કરે, પછી કઈ ઠીક નહીં થાય. આ મામલો હાલ શાંતિથી સાચવી લઈએ, નહીં તો સાચું હું. અનિતા: સચવાય એવું છે જ નહીં. આટલા વર્ષ વીત્યા, આપણા લગ્નના 7 વર્ષ વીતી ગયા. હવે તો રડી રડીને બાકી પણ કઈ નથી. વરુણ: તો શું બોલવા માંગે છે? આટલો વર્ષોમાં મેં જુલમ કર્યા છે, શું કર્યું છે મેં? અનિતા: હવે એ જવાબ તો હું નહીં આપી શકું. કદાચ પહેલા આ પ્રશ્નોનું ક્યારે હોત તો ઘણી ફરિયાદ હતી, પણ હવે કઈ ફરિયાદ નથી, કોઈ સફાઈ નથી મારી પાસે કહેવા કઈ નથી. તને જેમ સમજાય એ. વરુણ: હા, તને આમ પણ સંયુક્ત કુટુંબમાં રહેવું ગમતું નથી, આ જ છે. અનિતા: તારે જે કારણ રાખવું હોય એ પણ ફોન પણ મૂકીને વિચારીશ. મારે નથી જાણવું કે તું શું વિચારી રહ્યો છે. અનિતા ફોન મૂકી દેશે અને વરુણ આથી વધારે ગુસ્સે થાય છે. એ નક્કી કરે છે કે હવે એ ફોન નહીં કરે. અનિતાને ખબર હતી કે ઘરેથી પ્રેશરના લીધે આ ફોન આવ્યો છે. વરુણને બસ વાત શાંત કરવી છે, બીજું કંઈ નહીં. એને એ જાણવામાં જરા પણ રસ નથી કે અનિતાની શું સ્થિતિ ચાલી રહી છે, જેથી તે આ નિર્ણય પર પહોંચી હશે. અનિતા: નાના હતા ત્યારે કેવું બધું સરળ હતું. ત્યારે વિચારી ઓછા અને નિર્ણય વધારે હતા. પ્રશ્નો અને વિચારોની બેડીઓથી મુક્ત મન જ્યાં મન થાય એ કરતું હતું. અને અત્યારે જાણે બધું અઘરું થઈ ગયું છે. દરેક નાની નાની વાત અઘરી બની જાય છે. ખુદના વિચાર પણ પ્રશ્નો થાય છે કે આ સાચા છે, આવું વિચારવું જોઈએ. મોટા થઈએ એમ કેટલું બધું બદલાઈ જાય છે. અનિતા આ વિચારો સાથે પોતાનો સફર શરૂ કરે છે. તેની બસ હમણાં જ ઉપાડી હતી. હજી આંખોમાં આંસુ સાથે એના મમ્મી પપ્પા, ભાઈ બહેન બધા દેખાઈ રહ્યા હતા. અનિતા માટે પણ આ સ્ટેપ લેવું અશક્ય હતું, પરંતુ એને ખબર હતી કે અહીંયા રહીને કદાચ એ શરૂઆત નહીં કરી શકે અને એનો પરિવાર પણ એની ચિંતામાં રહેશે. જો કે એને મૂકવા માટે બધા આવવા જીદ કરી રહ્યા હતા. અનિતાએ માંડ બધાને રોક્યા હતા. કહ્યું હતું કે ઉતરવા સાથે એની મિત્ર એની રાહ જોઈને ઊભી હશે, કોઈ ચિંતા નથી. બસ એને એનું સપનું પૂરું કરવું છે. અનિતા બીજા શહેરમાં જઈ રહી હતી, એના જીવનની શરૂઆત કરવા માટે, બધાથી દૂર. એની મિત્ર એની રાહ જોઈને ઊભી નથી. એને કહ્યું હતું કે આ એડ્રેસ મોકલી દેશે, એને જાતે જ આવવું પડશે. જોલી નામ, એવું જ કામ. એ મસ્ત મોજી માણસ હતી, હંમેશા પોતાનું ધાર્યું કરતી હતી, પરંતુ બેબાક અને બિંદાસ પણ એટલી જ હતી. એની સામે કોઈ છોકરો પાછળ પણ એ ડરે નહીં એવી હતી. કોલેજ કાળમાં અનિતા એની સારી મિત્ર હતી, પણ પછી સંપર્ક જાણે ના બરાબર રહ્યો હતો. અને જ્યારે બીજી વાર વાત થઈ ત્યારે અનિતાએ નવી શરૂઆતની વાત કરી, એટલે જોલીએ તરત સલાહ આપતા કહ્યું કે અહીંયા એની સાથે આવીને એ શરૂઆત કરી શકે છે. એ સાથ આપશે, પણ સ્ટેપ તો જાણે જ લેવા પડશે. અને બસ અનિતા એના ભરીને નીકળી ગઈ. આ પાગલપન છે. આમ માત્ર જૂના સંબંધ ભરીને નીકળી જવાય? હાલમાં એના વિશે કંઈ ખાસ ખબર નથી, માત્ર સોશિયલ મીડિયામાં બતાવે એટલું. પરંતુ જીવનમાં આમ પણ એક અજાણ્યા માણસના ઘરે જઈએ અને એના પ્રમાણે ઢળી જવું તથા એનું જીવન એક ખુદનું જીવન બનાવી લેવું, એક જ દિવસમાં સરનામું, અટક, પરિવાર બધું જ બદલી દેવું, આ પણ તે મોટું રિસ્ક હતું. તો પછી આ કરવામાં શું વાંધો છે? જોલીએ કહી દીધું હતું કે હવેથી આગળ જાતે વધવાનું છે, તો શરૂઆત આજથી કરે. જાતે આવે એ રસ્તો સમજાઈ દેશે. આમ પણ સ્ટેશનથી માત્ર 15 મિનિટની રસ્તો છે. અનિતા 5 કલાકના
સફરમાં એકવાર પણ ઊંઘતી નથી. આમ પ્રથમવાર ક્યાંક એકલી જઈ રહી હતી. સ્લીપર સીટ હતી, પરંતુ છતાં વારવાર તે બેઠા થઈને પોતાનો સામાન ચેક કરતી રહેતી. યાદ રાખતી કે એક મોટી સુટકેસ અને એક મોટું પાકીટ, આમાં યાદ રાખવા જેવું કંઈ ખાસ નહોતું. પરંતુ એના મનને ચેન પડતો નહોતો. આખરે એ ફોનમાં મેપ ખોલીને બેસે કે એનું સ્ટોપ જતું ના રહે. કદાચ બીજું કોઈ ઉતારવાવાળું નહીં હોય, તો કંડક્ટર ભૂલી ગયો હોય. તો અડધો કલાક વહેલા તે મેપમાં જોયા કરતી હતી અને સૌથી પહેલા ઊભી થઈ ગઈ. બેન, બેસો ને, હજી વાર છે. બીજાને નડું છું, આવી સલાહ પણ એને મળી હતી, પણ એ તો નર્વસ સાથે ઊભી હતી. આખરે એનું સ્ટોપ આવતા અનિતા ઉતરે છે. ઉતરતા જ એ ઊંડો શ્વાસ લે છે. મોટી સ્માઇલ ચહેરા પર હોય છે. આસપાસ બધા જ પોતાના કામમાં વ્યસ્ત હોય છે, પણ અનિતા માટે આ સુધીનો સફર કેટલો અઘરો હતો એ તો એનું મન જ જાણતું હતું. રિક્ષામાં ડ્રાઈવરના ચહેરા જોઈને અનિતા ના કહી દેતી હતી. કોના પર ભરોસો કરવો? કોઈ ચોર હોય તો? જો કે અત્યાર સુધીમાં એને બધું જ નેગેટિવ વિચારી ચૂકી હતી. એના ઘરેથી ફોન આવતા એને કહી દીધું કે એની મિત્ર આવી ગઈ છે અને રૂમે જઈને ફોન કરશે. ઓનલાઈન બુક કરવું, એ લોકોના આઈડી પણ એપમાં હોય અને સેટી પણ હોય, પણ એમાં હું એકલી જ હોઈશ. શું કરું? આખરે હિંમત કરીને એક છોકરી બેસી હતી, એમાં એ બેસી ગઈ. એડ્રેસ આપ્યું. એને પ્રયાસ કર્યો કે ખબર ના પડે કે આ શહેરમાં નવી છે. બાજુમાં બેસેલ છોકરી તરત ઉતરી ગઈ. ડ્રાઈવર એની સામાન જોઈને પૂછતા કહ્યું, નવા છો અહીંયા? અનિતા તરત ના કહેતા ડોકો હલાવી નાખે છે, પરંતુ પછી તરત કાનમાં ઇયરફોન નાખી દે છે, જેથી કોઈ પ્રશ્નોના જવાબ આપવા ના પડે, અને ફોનમાં મેપ શરૂ કરી દે છે. આખરે આ 15 મિનિટનો સફર પૂરો થયો. એના જીવનમાં સૌથી લાંબા આ 15 મિનિટ હતા. અનિતા ચેહસ પરની પછીની લૂસે છે અને ઘરની ડોરબેલ વગાડે છે. મિત્રો, કહાની સમાપ્ત થઈ. તમને કેવી લાગી એક ખાસ કોમેન્ટમાં જણાવશો, અને પસંદ આવી હોય તો લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે વધુ આવીને આવી નવી વાર્તા સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.